હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારું બધાનું ફરી એકવાર આપણા સોશિયલ મીડિયા આશ્રમની અંદર હાર્દિક સ્વાગત છે. અને આજે તમે જોઈ શકો છો એમ ભરૂચથી રંજનબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બસ મજામાં. તો આજે રંજનબેન અને એમનો આખો પરિવાર જે છે સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાતે આવ્યા છે. તો રંજનબેન કેમ છો? બસ મજામાં. મને એવું ઈચ્છા છે કે શ્રાવણ મહિનો ચાલે છે તો બધા પ્રભુજીને પ્રસાદી આપીએ ને દર્શન કરીએ, એમ કરીને અમે અહીંયા આવ્યા છે આજે. જી જી. તો છેક ભરૂચથી આજે રંજનબેન, અને આજે કોણ કોણ છે તમારી સાથે, જરા પરિચય આપી દો. આ મારા ફોઈબા છે. જી આ મારી મોટી બેન. જી. આ મોટી બેન, આ ભાભી, આ ભાણેજ વહુ, આ ભાણેજ વહુ, પેલા મોટા ભાઈ. જી જી. તો આજે રંજનબેન એમના પૂરા પરિવાર સાથે આપણા સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાત લીધી છે. અને બેન, તમે અંદર આંટો માર્યો? હા, અમે અંદર આંટો માર્યો. કેવું લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું. સરસ સેવા છે. આટલું તો ઘરમાં પણ કોઈ એટલી સુવિધા ના આપે. આમ તમે ફોનમાં વિડીયોઝ જોતા હોય ને આજે અહીંયા રૂબરૂ આવ્યા છે, તો આમ તમને કેવો ફરક લાગે? રૂબરૂ આવ્યા તો બહુ જ અતિશય આનંદ થયો કે પરિવાર વારંવાર જ્યારે આપણને ઈચ્છા થાય ત્યારે ફૂલ લઈને ફૂલની પાંદડી પેટે આવવું જોઈએ. ને આ બધા પ્રભુજીની દર્શન કરવા જાય. મંદિરમાં તો બધા દર્શન કરવા જાય છે, પણ આ પ્રભુજીના દર્શન કરી એ જ મહત્વનું છે. જી જી જી. આ એક જે મનુષ્યની અંદર જે એક ભગવાન છુપાયેલો છે કે એના દર્શનની એવી વાત છે. અને રંજનબેન આની પહેલાં પણ એકવાર આપણા આશ્રમની મુલાકાત લઈ ચૂક્યા છે. અને એમને એવી ઈચ્છા હતી કે શ્રાવણ મહિનો ચાલે છે તો બધા જ પ્રભુજીઓને એમના તરફથી ભોજન પ્રસાદ આપવું છે. તો આજે બપોરનું જે ભોજન છે રંજનબેન અને એમના પૂરા પરિવાર તરફથી આપણા બધા પ્રભુજીઓને આપવામાં આવ્યું છે. તો બસ આવી જ રીતે આગળ સપોર્ટ કરતા રહેજો. અને તમે પણ દોસ્તો જો અમારા વિડીયોઝ જોતા હોય તો જ્યારે પણ તમે મહુવા ભાવનગરથી નીકળતા હોય તો એકવાર અચૂકથી આપણા આશ્રમની મુલાકાત લેજો. અને આવી રીતના આગળ સપોર્ટ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી.